આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદા જિલ્લા તથા ભરૂચમાં પ્રવેશ અંગે હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે। લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને મોટો ફટકો પડ્યો છે। ચૂંટણી દરમિયાન તેઓ પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે। આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણમાં કાર્યકર્તા સાથે બેઠક કરી, જેમાં વડોદરા, કરજણ, સિનોરના આમ આદમી પાર્ટી કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ હાઈકોર્ટ જવાની તૈયારી બતાવી હતી। ચૈતર વસાવાને સેશન કોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા, પણ નર્મદા ભરૂચમાં પ્રવેશ નહીં કરવાના ના શરતી જામીન મંજૂર થયા હતા, જેને લઈ નર્મદા જિલ્લા ભરૂચમાં પ્રવેશ માટે સેશન કોર્ટમાં અરજી કરી હતી। જામીન તો મળી ગયા છે, પણ શરત એવી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે અને ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો। ત્યારે લોકસભાના ઉમેદવાર હોવા છતાં અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં હું મારા મતદાતાઓની વચ્ચે જઈ નથી શકતો। એને ધ્યાને રાખીને અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી, પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે। ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય, ભરૂચ જિલ્લાની શરત દૂર થાય, એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું। અમને પૂરો વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે।